હવે આપ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીના વિષય અંગેની સમાચાર સમીક્ષા સાંભળશો। લેખક પ્રવેશ અડિયેચા। દેશના જનજાતીય લોકોનો વિકાસ થશે ત્યારે જ ખરા અર્થમાં દેશ વિકસિત બનશે। આ શબ્દો છે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના। આ વાતને એટલે યાદ કરવી પડે કારણ કે તાજેતરમાં જ 15મી નવેમ્બરે જનજાતીય ગૌરવ દિવસ ઉજવાઈ ગયો। આ દિવસની ઉજવણીની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને સંબોધતા સુશ્રી મુર્મુએ આદિવાસી સમુદાયોના વિકાસ માટે સરકારે લીધેલા નિર્ણયોનો उल्लेख કર્યો હતો। वर्तमान सरकार ने जनजातीय विकास और कल्याण की यात्रा को तेज गति से बहुत आगे बढ़ाया है। बहुत बड़े पैमाने पर अनेक अभियान और कार्यक्रम चलाए जा रहे हैं। विकास और कल्याण के सभी राष्ट्रीय कार्यक्रम में जनजातीय समाज तक सभी सुविधाएं पहुंचाने के विशेष उपाय किए गए हैं। इसके अलावा जनजातीय समुदाय के लिए अलग से विशेष योजनाएं चलाई जा रही है। केन्द्र सरकारे भगवान बिरसा मुंडानी 150મી जन्म जयंतीनी उजवणी निमित्ते आवता वर्षे 15 नवेम्बर 2025 सुधी जनजातीय गौरव दिवसनी उजवणी करवानो निर्णय कर्यो छे। आ अंगे केंद्रीय गृहमंत्री अमित शाहे जाहेरात करी हती। इनकी ये 150वीं जयंती के उपलक्ष्य में ये पूरा साल आज से लेकर अगली 15 नवंबर तक ये पूरा वर्ष आदिवासी गौरव दिन के रूप में मनाया जाएगा। आदिवासी समाजना महान क्रांतिकारी लड़वैया बिरसा मुंडानी जन्म जयंती અને સમગ્ર આદિવાસી સમુદાયના લડવૈયાઓને વિશેષ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2021માં દર વર્ષે 15 નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ બિહારમાં આ વર્ષે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરી હતી। આ પ્રસંગે તેમણે ભગવાન બિરસા મુંડાની 150મી જયંતી વર્ષ સમારોહનો प्रारंभ कराव्यो हतो। તેમણે 6640 करोड़ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કર્યો હતો। દરમિયાન શ્રી મોદીએ કહ્યું કે જનજાતીય સમાજે જ રાજકુમાર રામને ભગવાન રામ બનાવ્યા। આ જનજાતીય સમાજ જ છે જેણે સદીઓ સુધી ભારતની સંસ્કૃતિ અને સ્વતંત્રતાની રક્ષા માટે લડાઈ લડી છે। પ્રધાનમંત્રી જનમન યોજનાથી દેશની સૌથી પછાત જનજાતિઓની વસ્તીનો વિકાસ સુનિશ્ચિત કરાઈ રહ્યો છે। ઉપરાંત દેશની પ્રાચીન આરોગ્ય પદ્ધતિમાં જનજાતીય સમાજનું मोटू योगदान रह्यु होवानो पण श्री मोदीए उल्लेख कर्यो हतो। साथियों, भगवान बिरसा मुंडा की जयंती का ये उत्सव हमें बड़े संकल्पों को तय करने की प्रेरणा देता है। हम मिलकर देश के आदिवासी विचारों को नए भारत के निर्माण का आधार बनाएंगे। हम मिलकर आदिवासी समाज की विरासत को सहेजेंगे। हम मिलकर उन परंपराओं से सीखेंगे जो सदियों से आदिवासी समाज ने संरक्षित कर रखी है। ऐसा करके ही हम सही मायने में एक सशक्त, समृद्ध और सामर्थ्यवान भारत का निर्माण कर पाएंगे। આ પીએમ જનમન યોજના અંદાજે 24,000 કરોડ રૂપિયાના બજેટ સાથે 9 મંત્રાલય દ્વારા 11 જેટલા હસ્તક્ષેપો પર ધ્યાન કેન્દ્રિત કરે છે। આદિમ જૂથના પરિવારોને વિકાસની મુખ્યધારામાં લાવવાની નેમ એટલે આ પ્રધાનમંત્રી જનમન યોજના। રાજ્યમાં પણ આદિમ જૂથના 30,000 પરિવારોના લોકોને શિક્ષણ, આરોગ્ય, આવાસ, રોડ રસ્તા અને વીજળીની સુવિધા અપાઈ છે। હવે વાત કરીએ રાજ્યમાં ઉજવાયેલા જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીની। તો ડાંગ જિલ્લામાં રાજ્ય કક્ષા આ દિવસની ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આજે આદિજાતિ વિકાસમાં ગુજરાત અગ્રેસર છે। તેમણે આઝાદીમાં મહત્વનું યોગદાન આપનારા આદિવાસી સમુદાયો સ્વતંત્રતા પછી દાયકાઓ સુધી વિકાસથી વંચિત રહ્યા હોવાની પણ વાત કહી હતી। ઉપરાંત તેમણે આદિવાસી સમુદાયના વિકાસ માટેની વનબંધુ કલ્યાણ યોજના સહિતની યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો। રાજ્યમાં આદિજાતિની આજીવિકા અને આર્થિક વિકાસ માટે કૃષિ વૈવિધ્યકરણ પ્રાયોજના, સંકલિત વિકાસ ડેરી કાર્યક્રમ, આદિવાસી વિસ્તારમાં હાટ બજાર, આરોગ્ય અને સ્વચ્છતા માટે દૂધ સંજીવની યોજના સહિત અનેક યોજનાઓ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અનુસૂચિત જનજાતિની વસ્તી 14.8% છે। તાજેતરના સમયગાળામાં અનેક પ્રકારની નવી સુવિધાના કારણે વિકાસ સૂચકાંકોમાં રહેલી નબળી કડીઓને સુધારવામાં અને દૂર સદૂરના આદિવાસી વિસ્તારોમાં સારી ગુણવત્તાયુક્ત માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં સહાય મળી હોવાનું રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગે જણાવ્યું હતું। હમણાં જ આપ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીના વિષય અંગેની સમાચાર સમીક્ષા સાંભળી રહ્યા હતા। લેખન અને રજૂઆત પ્રવેશ અડિયેચા, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું।